તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ તો ઊભા થઈ ગયા છે અને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. ચા પાણી કરી લીધું. આજ તો આંબામાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજ જવાનું છે, પેલા અડદને એવું વાવવાનું છે ને એનું તૈયાર કરવું છે મારે. વાળા બાંધી દીધા હતા પણ કાલ ઓલી આંબલી હતી ને, ગોરસ આંબલી, એ કાપી નાખી હતી તો એ ત્યાં થોડાક પારા વિખાઈ ગયા છે ને તો એ બાંધવા જવા પડે એમ છે. તો આપણે જઈએ ત્યાં. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. આપણે સવાર સવારનો ચા પી લીધો છે અને ભાત મૂકી દીધો છે ચડવા ચૂલે. જો દેશી ચૂલા ઉપર ભાત મૂક્યું છે ને અંદર ગેસ પર દાળ મૂકી છે અને છોકરા લેસન કરવા બેસી ગયા. હે શું જો ચિત્ર દોરે છે, ચિત્ર દોરે છે ને રમકડા લીધું માડી કે એનું શું લઈ લીધું? આપી દો એને. કોણ લઈ લીધી પેન્સિલ? તો એક પેન્સિલ દઈ દે. તો મિત્રો ચાલો આપણે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે વાડીમાં જવાનું છે, ત્રોફા પાડવા ગયેલા છે. આપણે ત્યાં જઈએ પીવા માટે, ત્રોફા પાડવા ગયેલા છે તો હાલો જઈએ. તો મિત્રો આપણે ત્રોફા ઉતાર્યા છે પણ વિડીયોમાં લીધા નથી, ઉતારીને મૂકી આવ્યા છે. ત્રોફા ઉતારતા હતા ત્યાં ફોન આવી ગયો એટલે પછી શૂટિંગમાં નહીં લીધું અને ઉતારીને મૂકી આવ્યા છે ઘરે. ને પીન પણ આવતા રહ્યા છે. આપણે અડદ વાવ આવી ગયા છે અને આ બાજુ ઓલો હું ધાના વાવ્યા છે ને એમાં પાણી બી આવે છે, પાણી પણ આવે છે. જો આમ ધાના એમાં સાટેલા છે. ધાની કે શું કે કંઈક કાપવાના છે એને 2-3 વાર ફૂટે ને એવા આવ્યા છે. અને આમાં છે અડદ આપણે વાવવાના છે. આ રેતી લઈ લીધી છે, રેતી છે, રેતીમાં મિક્સ કરવાના છે અડદ. જો અડદ જો તો કેટલા મસ્તીના છે. જો ઘરે દેહમાંથી મંગાવ્યા છે અડદ, મસ્ત મસ્ત. અને આપણે આમાં મિક્સ કરવાના છે, મિક્સ કરીને આમાં વાવવાના છે. આ પાટિયા તૈયાર કરી દીધા ને, આમાં આટલામાં વાવવાના છે. આપણે દાળ ખાવાથી હોય, અડદના ઢીબરા અને દાળ અને એવું અમારે ખાય છે એટલે ખાવા જોઈએ એટલે વાવી દઈએ આપણે ખાવા માટે. હું વેદું તારે શું જોવે? તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે વાવવાનું શરૂ કરી દઈએ. કરી દીધું છે અડદમાં. ઓલા ધાનામાં પૂરું થઈ ગયું અને અડદમાં આવે છે. અડદમાં આવે છે આ બાજુ આટલે પોકી ગયું છે. આમ 3 પાટે અડદ સોટી દીધા છે આપણે. સોટીને પૂરા કરી દીધા અને પાણી ચાલુ કરી દીધું હારે હાર. જો દાળ ભાત બનાવ્યા આજ તો. દાળ ભાત દાળ ભાત બનાવ્યા. હાલો મિત્રો જમી લઈએ, ભૂખ લાગી છે બરોબરની અને બપોર થઈ ગયો છે. આપણે કામ કરતા હતા વાડીમાં, અડદ વાવતા હતા, પાણી પાતા હતા, કરતા હતા. તો જમી લઈએ. હાલો જવા બધા. આપણે આરામ કરીને ઊભા થઈ ગયા ને પાણી જોવા આવ્યા તો પાણી અહીંયા ફૂલ ભરાઈ ગયું બધું. જોવો ને, ડબું બધું ભરાઈ ગયું છે. આખું પાણી જ ભરાઈ ગયું. હું પાણી ચાલુ કર્યું હતું, 2 પાડિયામાં મૂક્યું હતું ને 2 પાડિયામાં મૂકીને પછી હું છોકરાને મૂકવા જતો રહ્યો. આવીને પછી મેં કીધું થઈ જાય ઘડીક, થોડુંક પાણી છે બાથમાં તો થઈ જાય એમ કરી
આરામ કરવા આવડી ગયો તો અહીંયા તો બરાબર ફરાઈ ગયું હતું આ અહીંયા બંધ કરવા આવ્યા છે અહીંયા થોડું થોડું ચાલુ જ છે આ જો હમણાં બંધ કરી દઈએ હા બધું તોડી નાખ્યું છે વાલ બાલ આ નાળિયેરીના પાન છે ને આના આ પામના પાન ઓચિંતાના નીચે આવે ને તો બીક લાગે હમણાં જોવો ને અહીંયા એક નયમું છે આ મને લાગ્યું ઉપર કાંઈક પડતું હોય એવું લાગ્યું એટલે અચાનક ઉપર પડે ને તો ભૂલ પડે વાગી જાય આપણને તો આપણે પાણી આ એકવાર બંધ કરી દઈએ બંધ કરી દીધું છે એમાં ઓલું કપડાનો ડૂચો નાખી દીધો ને ઉપર આ ફિટ કરી દીધું પાછું એટલે હવે બંધ થઈ ગયું છે અહીંયા કોદાળી પડી એ કોદાળી નહીં આ ખપાડી પડી હતી દંતારી તો એને લઈને જઈએ આપણે ઘરે હવે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે ઘરે જઈએ આવી ગયા છે વેદાસામાં છાંયે બેઠા છે બપોર પછીનો ચા મસ્ત મજાનો વાટકીમાં આપી દીધો છે વેદાસ વાટકી લઈને આવ્યો મને મારી પાસે શા માંગે છે કાં વેદું તું મારી પાસે શા માંગે છે જો ને મિત્રો એ શા માંગે જો મમ્મી નહીં મને આપો એમ કે છે ચા ચાલો ચા પી લઈએ જમીને ઊભા થઈ ગયા છે અને કરી દીધી છે પથારી એ આમ પડી ગઈ છે અહીંયા વેદાંશની પથારી થઈ ગઈ છે ને અહીંયા વેદાંશને એની મમ્મી અહીંયા છે એમાં અહીંયા આમ છે ફોન લઈને બીજો વેદાંશ હવે છે ને એની મમ્મીને હુવા લઈ જાય છે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બાય બાય